અમદાવાદના બોપલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સ્ટર્લિંગ સિટીના બંગલોઝમાં પાણી ફરી વળ્યા છે। બીરવા રો હાઉસમાં હજુ પણ પાણી નથી ઓસરી રહ્યા। રહીશોની ગાડીઓ પણ જળમગ્ન થતા ભારે નુકસાન થયું છે। ડિવોટરિંગ વેન દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। તો વરસાદ વરસ્યો અને ત્યારબાદ હવે આ પરિસ્થિતિ વણસી ચૂકી છે। તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। અમદાવાદ શહેરમાં વરસેલા ભારે વરસાદ બાદ હવે સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે એનો નિકાલ કરવા માટે સ્થાનિકો લાગેલા છે। આપ જોઈ રહ્યા છો હાલ સ્ટર્લિંગ સિટીમાં છું અને આ બિરવા રો હાઉસ છે અને ત્યાં ગાડી હેવી ડીવોટરિંગ વેન મારફતે સોસાયટીમાં જે પાણી ભરાયા હતા એને નિકાલ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। આજે ત્રીજો દિવસ છે। વરસાદી પાણી યથાવત હજુ પણ જોવા મળી રહ્યા છે। આપ જુઓ કે આ સોસાયટીમાં એન્ટર થવાનો મુખ્ય રસ્તો છે। એન્ટર થાવ ત્યાંથી લઈ જ્યાં સોસાયટી છે એ સોસાયટી આખી પાણીમાં ડૂબેલી હતી અને સ્થાનિકોના કહેવા પ્રમાણે આ વાહનો પડેલા છે એ વાહનોના ગેટ એટલે કે દરવાજા છે એની ઉપર વરસાદી પાણી ઘૂસેલા હતા। અહીંના સ્થાનિક લોકો પણ મારી સાથે છે, એમની સાથે પણ વાત કરીએ અને જાણીએ અહીંયા શું પરિસ્થિતિ હતી અને હવે કયા પ્રકારની કામગીરી હાલ કરવામાં આવી રહી છે। ભાઈ મને એ કહો કે અહીંયા જ્યારે વરસાદ પડ્યો ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ હતી, લોકોને આવર જવર કરવી કેટલી મુશ્કેલ હતી? લગભગ 2 દિવસ સુધી પાણી ભરાઈને રહ્યું છે અહીંયા આગળ અને ઘૂંટણ સુધીનું ઢીચણથી ઉપર સુધીનું પાણી ભરાયેલું હતું। આજે રાત્રે લગભગ 3-4 વાગ્યા સુધી મેં જોયું હતું પાણી હતું, પણ પછી ધીમે ધીમે એનું લેવલ ઓછું થવા લાગ્યું હતું। અત્યારે તો ખાસું ઓછું થઈ ગયું છે, પણ ગાડીઓ બધી જ ગાડીઓ જેટલી પણ અંદર હતી એ બધાની અંદર પાણી ઘૂસી ગયા હતા। પણ હવે બધી જ ગાડીઓને નુકસાન જ ને મતલબ તો ચોક્કસ બધી જ ગાડીઓમાં નુકસાન છે। સૌથી ઊંચી ગાડીઓ છે જે એસયુવી છે એની અંદર પણ પાણી ભરાઈ ગયા છે, એટલે બધી જ ગાડીઓને નુકસાન તો છે। જેની ગાડીઓ બહાર હતી એની અંદર પણ કદાચ પાણી ગયું હોય એવી શક્યતા ખરી। આ પાણી ક્યાં સુધી હતું? બહાર સુધીના રસ્તા પર હતું? ક્યાં સુધી હતું? આ બધું જ અહીંયા આ જે બમ્પ છે જે એન્ટ્રન્સ છે ત્યાં સુધી એની પણ ઉપરના લેવલ સુધી પાણી હતું। લગભગ 6 ઇંચ જેવું આ બમ્પ જે સૌથી ઊંચા લેવલનો છે એનાથી પણ 6-7 ઇંચ જેવું। મકાનો કેટલા અહીંયા છે? કેટલા લોકો રહેતા હશે અંદાજે? 39 મકાનો છે અમારા। તો આ 39 મકાનોની બિરવા રો હાઉસ સોસાયટી છે, ત્યાં વરસાદી પાણી ભરાયા હતા। જો કે હવે વરસાદ બંધ થયો છે અને સમય મળતાની સાથે તક મળતાની સાથે વ્યવસ્થા થઈ એટલા માટે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે આ સ્પેશિયલ વાહન મારફતે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।